સાયબર સ્લેવરી કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતના સબ એજન્ટની ધરપકડ કરવામાં આવી। પાયલ ચૌહાણ નામની યુવતીની ધરપકડ કરાઈ છે। યુવતીઓને સાયબર સ્લેવરીમાં ધકેલતી હતી આ યુવતી ઊંચા પગારની લાલચ આપી યુવાનોને ફસાવતી હતી। પાયલે 3 લોકોને વિદેશ મોકલ્યાનો તપાસમાં ખુલાસો થયો છે। પાકિસ્તાન નેપાળના નાગરિકોના પાસપોર્ટની વિગતો મેળવતી હતી। 70,000 થી 3 લાખ સુધીનું કમિશન લીધું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતીને ફસાવતી વડોદરાની રહેવાસી છે આ પાયલ ચૌહાણ। હાલમાં જ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા નીલ પુરોહિત કે જે તમામ પ્રકારના એજન્ટના હેડ છે અને એક પ્રકારના મુખ્ય સૂત્રધાર છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી। હવે આ જ એજન્ટના અન્ય સબ એજન્ટની પણ અમો દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા બધા તમામ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે। હવે આ જ રીતે એક પ્રકારના એજન્ટ છે એ છે પાયલ પ્રદીપસિંહ ચૌહાણ। તેની 23 તારીખના રોજ ધરપકડ કરવામાં આવી છે। હવે આ પાયલ ચૌહાણનો રોલની વાત કરીએ તો આ એક પ્રકારના સાયબર સ્લેવરીના ગુના માટે આ એજન્ટ છે તેઓનો રોલ છે। આ સાયબર સ્લેવરી માટે શું કરી રહ્યા છે તો એની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે અત્યારે ભારતના યુથને તે લોકો દ્વારા ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે। આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે। હવે આ સાયબર સ્લેવરીમાં તેઓ પાસેથી અનેક પ્રકારના ફ્રોડ જેમ કે ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ છે, પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે, સેક્સટોર્શન છે, ડિજિટલ અરેસ્ટ છે, આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા। આના જ એક મુખ્ય એજન્ટ તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબ એજન્ટ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે। હવે તેઓ દ્વારા 70,000 થી લઈને 3 લાખ સુધીનું કમિશન પણ લેવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે 3 જેટલા લોકોને તેઓ દ્વારા મોકલવામાં આવ્યા છે। 3 લોકોને તો કન્ફર્મ મોકલવામાં આવે છે સાથે સાથે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા એ બાબત ધ્યાનમાં આવી છે કે તેઓ દ્વારા તેઓના ફોનમાં નેપાળ તેમજ પાકિસ્તાનના સિટીઝનના પણ પાસપોર્ટ મળી આવ્યા છે। હવે આ પાસપોર્ટ દ્વારા તેમનો રોલ કયા પ્રકારનો છે, એજન્ટનો છે કે તેઓ પણ વિક્ટિમ છે તેની તપાસ ચાલુ છે। આ સાયબર સ્લેવરીનું તેમનું અગત્યનો રોલ છે। બીજી વસ્તુ એ છે કે વધુ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતા બીજી પણ 1-2 વસ્તુ અમારા સામે આવી છે। એક વસ્તુ છે કે આ પાયલ ચૌહાણ દ્વારા સાયબર સ્લેવરી ઉપરાંત મ્યુલ અકાઉન્ટ્સ તેમજ ક્રિપ્ટો અને યુએસડીટીના અકાઉન્ટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। તેનો પણ નંબર થોડા સમયમાં આપની સમક્ષ બહાર આવશે। તો આ પ્રકારનો પણ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે।